ઉપલેટામાં સરદાર પટેલ સેવા સમાજ તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટીઓ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અંદાજે 5 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ સંસ્થા દ્વારા 5 વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ, મેડિકલ સહાય, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં શહેર અને તાલુકામાં મળી અંદાજે 20 થી 25,000 ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ ઉત્તમ ઠુમર, ઉપલેટા શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો પ્રમુખ છું અને અમે છેલ્લા 5 વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનું કાર્ય કરીએ છીએ, જેમાં અમે એકદમ સસ્તા ભાવે ચોપડાનું વિતરણ કરીએ છીએ। આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડાનો લાભ લે છે અને બીજું એનાથી વિશેષ એવું કહેવાનું છે કે એના પછી અમે લોકો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં અમે 300 થી 400 બોટલ બ્લડની એકઠી કરી અને જરૂરિયાતમંદ લોકોને ત્યાંથી બ્લડ બેંકને આપી અને ફ્રી સેવા આપીએ છીએ। બીજું એ કહેવામાં કે ગણપતિ ઉત્સવનું અમે આયોજન કરીએ છીએ અને બીજા વિવિધ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। આભાર।